નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ. અને આજે આપણે વાત કરીશું કે તમે 7, 12 અને 8 અની નકલનો તમે પ્રિન્ટ કરાવવા માગો છો અથવા તો તમે ઘરે બેઠા તેની ઓનલાઈન તમે લેવા માગો છો, તો તમે કોઈપણ પંચાયત તાલુકાની અંદર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ફક્ત 5 રૂપિયાની અંદર તમે તમારી નકલ મેળવી શકો છો. તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપીશું. તો મિત્રો, વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો. આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો. મિત્રો, તમારે સૌથી પહેલાં તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને મિત્રો તમારે નકલ ડાઉનલોડ કરવા માટે અહીંયા NEROR લખવાનું છે. મિત્રો, NEROR લખશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. હવે તમારે સૌથી પહેલો રૂરલ લેન્ડ રેકોર્ડ પર ક્લિક કરી લેવાનું છે, એટલે કે જમીનનો રેકોર્ડ છે તેના પર ક્લિક કરી લેવાનું છે અને તમને એક નવી ઇન્ટરફેસવાળું તમને જોવા મળી જશે. તો મિત્રો, આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમે તમારી ખેતીને એટલે કે તમારી નકલને લગતી અને અન્ય લેન્ડ રેકોર્ડને લગતી તમામ માહિતી અહીંથી મેળવી શકો છો. તો મિત્રો, આપણે અહીંયા પસંદ કરવાનું છે ડિજિટલી સિગ્નેટ બાય ROR. તેના પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. તમારું ઇન્ટરનેટ સ્પીડ સારી હશે જો જલ્દી ખુલીને આવશે અને તેની અંદર તમારે ડિટેલ ભરવાની રહેશે. સૌથી પહેલાં તમારે એક મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ નીચે કેપ્ચા છે તે એન્ટર કરી અને તમારે જનરેટ OTP પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો, તમારો OTP તમારા મોબાઈલની અંદર આવશે અને OTP દ્વારા વેરીફાઈ થશે એટલે તમારું લોગિન થઈ જશે. તો મિત્રો, મોબાઈલ પર તમારે એક OTP આવશે. OTP અહીંયા એન્ટર કરી હવે તમારે નીચે લોગિન પર ક્લિક કરી લેવાનું છે. તો આપણે OTP આવી ગયો છે, અહીંયા એન્ટર કરી લઈએ. હવે લોગિન પર ક્લિક કરી લેવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે આ પ્રકારનું. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર જોવા મળશે અને આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે. તમારે સૌથી પહેલાં તમારો જે પણ નમૂના નંબર એડ કરવાનો એટલે કે 7, 12, 8 અથવા તો 6 કામ નમૂના નંબર 6 જૂનો કામ નમૂના નંબર તમારે જે પણ ડાઉનલોડ કરવાનો છે તેના પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારો જિલ્લો પસંદ કરવાનો છે. તો જિલ્લો તમે જે પણ હોય તે પસંદ કરી લેવાનું છે. જિલ્લો પસંદ કર્યા બાદ તાલુકો પણ પસંદ કરવાનો રહેશે. તો તમારે તાલુકા પર ક્લિક કરી જે પણ તાલુકો તમારો હોય તે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ તમારું ગામનું નામ પસંદ કરવાનું છે. જે પણ તમે અહીંયાથી ગામ સિલેક્ટ કરવા માગતા હોય તમારું ગામ જે હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારો અહીંયા જે પણ સર્વે નંબર હોય તે તમારે નકલમાંથી શોધી લેવાનું છે. ત્યારબાદ અહીંથી પસંદ કરી લેવાનું છે. તો આપણે એક નંબર પસંદ કરી લઈએ. હવે મિત્રો, એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો, જોઈ શકો છો તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. નવું સર્ચિંગ લેશે થોડી વાર. તમારો અહીંયા નામ આવી જશે અને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે. હવે મિત્રો, તમે અહીંયા 5 રૂપિયા તમે પે કરવાની રહેશે. તો તમે ગૂગલ પે, ડેબિટ કાર્ડ કોઈ પણ રીતે પે કરી શકો છો. તો તે પ્રોસેસ પેમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. હવે તમારે પે અમાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો ને એટલે એક નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. હવે તમે અહીંથી ડાયરેક્ટલી તમારી બેંક એકાઉન્ટ અથવા તો ગૂગલ પે જે હોય તેનાથી તમે પેમેન્ટ કરી અને તમારી PDF છે તે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, જોઈ લીધું તમે આ રીતના કમ્પ્લીટલી તમારી જે 7, 12, 8 ની નકલ તમે ઘરે બેઠા ઓરિજિનલ તમે કોઈપણ જગ્યાએ કામ લાગે તે પ્રકારની ડાઉનલોડ કરવા માગતા હોય તો આ રીતે કરી શકો છો. આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ છે કેવી રીતે તમારે નકલ ડાઉનલોડ કરવી. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં બતાવી શકો છો. મિત્રો, આ વિડીયોને તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય